હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ વરિયાળીનું શરબત બનાવવાની રેસીપી। ઉનાળાની ગરમીની અંદર શરીરને ખૂબ જ ઠંડક આપતું આ વરિયાળીનું શરબત તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર બનાવી શકો છો। તો ચલો વરિયાળીનું શરબત બનાવવાનું શરૂ કરીએ। તો વરિયાળીનું શરબત બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં અહીંયા કઈ સામગ્રી લીધી છે। તો સામગ્રીની અંદર મેં અહીંયા વરિયાળી, કાળા મરી, ઇલાયચી, ખસખસ અને એક વાડકીની અંદર સાકર લીધી છે। તો જ્યારે પણ તમે અહીંયા વરિયાળીનું શરબત બનાવો છો તો તમારે અહીંયા સાકરનો જ ઉપયોગ કરવાનો છે, કેમ કે સાકર શરીરને ખૂબ જ ઠંડક આપતી હોય છે। અને જો તમે આ સામગ્રીની અંદર કાળા મરીનો ઉપયોગ નથી કરવા માગતા તો સ્કીપ કરી શકો છો, પણ અહીંયા મેં જે પણ સામગ્રી લીધી છે એ શરીરને ખૂબ જ ઠંડક આપતી હોય છે। તો હવે આપણે વરિયાળીનું શરબત બનાવવા માટે આ બધી જ સામગ્રીને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। સૌથી પહેલા આપણે અહીંયા મિક્સર જારની અંદર સાકર લીધી છે, સાથે જ બીજી જે અહીંયા સામગ્રી લીધી છે એ પણ આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લઈશું। તો આપણે અહીંયા બધી સામગ્રીને મિક્સર જારની અંદર લઈ લીધી છે। તો હવે આપણે મિક્સર જારની અંદર પાણી ઉમેર્યા વગર જ મિક્સર જારનું ઢાંકણ બંધ કરી બધું પીસી લઈશું। તો બધી જ સામગ્રીને આપણે અહીંયા મિક્સર જારની અંદર પીસી લીધી છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતનો તમારે ફાઇન પાવડર કરવાનો છે, તમે આ જોઈ શકો છો એકદમ સરસ અહીંયા બધું જ પીસાઈ ગયું છે। તો આ રીતે પીસી લીધા પછી હવે આપણે બધું જ એક ચાળણીથી ચાળી લઈશું। તો આ રીતે તમારે પાવડરને ચાળણીની અંદર લઈને થોડો થોડો ચાળી લેવાનો છે। તો આ રીતે તમારે અહીંયા ચાળણીની મદદથી ચાળી લેવાનું છે અને જે અહીંયા વધે છે એ તમારે કાઢી નાખવાનું છે। તો આ જ રીતે આપણે બધો જે અહીંયા પાવડર બનાવ્યો છે એ ચાળી લઈશું। મિક્સર જારની અંદર બધું જ પીસી લીધા પછી આપણે અહીંયા ચાળી લીધું છે, તમે આ જોઈ શકો છો એકદમ સરસ અહીંયા પાવડર થઈ ગયો છે। હવે આપણે આ પાવડરને એક એરટાઇટ બરણીની અંદર ભરી લઈશું। ફાઇન પાવડર કરી લીધા પછી આપણે અહીંયા એક એરટાઇટ ડબ્બાની અંદર પાવડરને ભરી લીધો છે। તો આ રીતે તમે એરટાઇટ ડબ્બાની અંદર પાવડર ભરીને તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો। પાવડરને 12 મહિના સુધી સ્ટોર કરવા માટે તમારે ડબ્બાને ફ્રીજની અંદર રાખવાનો છે। આ પાવડરનો ઉપયોગ કરીને તમે ઇન્સ્ટન્ટ વરિયાળીનું શરબત બનાવી શકો છો। તો હવે આપણે આ જ પાવડરમાંથી શરબત બનાવીશું। વરિયાળીનું શરબત બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં એક ગ્લાસ લીધો છે। તો ગ્લાસની અંદર જે આપણે અહીંયા પાવડર બનાવીને રાખ્યો છે તે 2 ચમચી જેટલો ઉમેરીશું। તો ગ્લાસની અંદર આપણે અહીંયા 2 ચમચી જેટલો પાવડર લઈ લીધો છે। તો ગ્લાસની અંદર પાવડર લઈ લીધા પછી હવે આપણે પાવડરની સાથે પાણી મિક્સ કરીશું। પાણી ઉમેરી લીધા પછી હવે આપણે બરફના ટુકડા ઉમેરીશું। બરફના ટુકડા ઉમેરી લીધા પછી ઉપરથી આપણે થોડો સંચર પાવડર ભભરાવીશું, સાથે 1 ચપટી જેટલું જીરું ભભરાવીશું। બધું જ ગ્લાસની અંદર મિક્સ કરી લઈશું। તો ગરમીમાં શરીરને ખૂબ જ ઠંડક આપતું વરિયાળીનું શરબત આપણું બનીને તૈયાર છે અને આપણે અહીંયા ગ્લાસની અંદર સર્વ પણ કરી લીધું છે। તો આપણે અહીંયા ગ્લાસની અંદર વરિયાળીના શરબતનો પાવડર લઈ અને પાણી સાથે મિક્સ કરીને શરબત બનાવ્યું છે। જો તમે અહીંયા દૂધ સાથે પાવડર મિક્સ કરીને શરબત બનાવવા માંગતા હોય તો એ રીતે પણ બનાવી શકો છો। તો વરિયાળીનું શરબત બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।